નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સૌ કુશળ મંગળ હશો. હવે ખાસ અગત્યની ને મહત્વની વાત એ કરવાની છે કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને ખાસ જણાવવાનું છે કે તમે તૈયારી કરી રહ્યા છો તો એ બાબતે અત્યારે તમે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ, હવે આમાં મહત્વની ને અગત્યની બાબત એ છે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં તમારે કહેવાય કે મહત્વનું, જો પીએસઆઈ બનવું છે તો મહત્વનું તમારે રિઝનિંગ અને અંગ્રેજી મોટો અને ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું જાય છે. અત્યારે તમે જાણો જ છો કે ફોરેસ્ટ ગાર્ડનું પરિણામ આવ્યું છે અને ફોરેસ્ટ ગાર્ડના પરિણામમાં તમને પણ ખબર છે કે ઘણા બધા કહેવાય કે ઘણા બધા આપણને છબરડા કે જોવા મળે છે. પરંતુ દોસ્તો, ખરેખર તમને વાત કરું તો કે આ બધી પરીક્ષાઓમાં તમારે, જો સ્પર્ધાત્મક પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા છો તો મારો અનુભવ એ કહે છે કે જે પણ બિન સચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, કોઈ ક્લાસ 3ની પણ કોઈ પણ પરીક્ષા પાસ કરી છે તો પછી એ બધા, તમને વાત કરું તો કે 3-4 વર્ષના સંઘર્ષ બાદ એમને સફળતા મળે છે. કેટલા? 3-4 વર્ષના સંઘર્ષ બાદ એમને સફળતા મળે છે. અને સફળતાના પાછળનું મુખ્ય કારણ શું છે કે દોસ્ત, તમે સંઘર્ષ તો જુઓ. કારણ અહીંયા આમાં સંઘર્ષ ખૂબ જ અગત્યને મહત્વનો થઈ જાય છે. એવું કોઈ નથી કે ભાઈ તમે તૈયારી ચાલુ કરીને સીધા તમે પાસ થઈ જશો. એવા તો પરિબળો મેં આજ સુધી મારા કહેવાય કે 8 વર્ષના ઇતિહાસમાં ક્યાંય મને જોવા મળ્યા નથી. એટલે તમારે ખાસ તૈયારી કરો છો તો એ બાબતે ખાસ મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ ઉપર ફોકસ કરવાની જરૂરિયાત છે. અને ત્યારબાદ વાત કરું તો તમે કહેશો, સાહેબ આજે તમે લાઈવમાં ચર્ચા કરી કે ભાઈ સફળતા સફળતા સફળતા, પરંતુ દોસ્તો તમને વાત કરું તો सक्सेस तब ही मिलेगी जब आप रुकेंगे नहीं और थकेंगे नहीं. એટલે કહેવાય કે ઘણા બધા વિદ્યાર્થીઓ આજે જ કહેવાય કે મને 2-3 દિવસ પહેલાં એક વિદ્યાર્થીનો મેસેજ આવ્યો કે સાહેબ, જે તમે 1.5-2 વર્ષ પહેલાં મને જીકે કે અમને ભણાવ્યું હતું એ આજે મને બેઠે બેઠું પરીક્ષામાં કામ લાગી ગયું. ઓકે, તો કહેવાનો અર્થ એ છે કે એમને પકડી રાખ્યું, એમને મહેનત ચાલુ રાખી, ત્યારે જ એમને સફળતા મળી. બાકી કોઈને એમને સફળતા મળી જતી નથી. અને એના માટે સતત પ્રયત્નશીલ અને કાર્યશીલ આપણે રહેવું જ પડે છે. એટલે ખાસ તમને વાત કરું તો કે હવે મારો એક વિદ્યાર્થી હતો, એને શું નામ હતું, ચિંટુ કરીને નામ હતું. હવે ઓરિજિનલ નામ તો ખબર નથી મને. એ ઘણી બધી પરીક્ષાઓ આપે, ઘણી બધી પરીક્ષાઓ આપે. નિષ્ફળતાનો પણ એને સ્વાદ ચાખવો પડ્યો હતો. પરંતુ તમે નહીં માનો દોસ્તો, એને બિન સચિવાલય ક્લાર્કમાં ઓફિસ આસિસ્ટન્ટમાં જોબ મળી. અને એ પણ જોબ એને ક્યાં મળી ખબર છે આપને? ગાંધીનગર. પણ એના પાછળનો કહેવાય કે 3-4 વર્ષનો સંઘર્ષ હતો. તમે દોસ્તો એવું વિચારો છો કે સાહેબ 3-4 મહિના હું મહેનત કરી લઉં, પાસ થવાય તો ઠીક છે, બાકી કંઈ નથી. પરંતુ આ વસ્તુ એવી છે ને કે તમે બંધારણ, ઇતિહાસ, ભૂગોળ કે જનરલ નોલેજ જાણશો તો આ કોઈ દિવસ તમારા માટે નકામું જશે નહીં. અને આ વસ્તુ તમને ક્યાંકના ક્યાંક, શું કર્યું છું દોસ્તો, ક્યાંકના ક્યાંક કામ લાગશે. અને એટલા જ માટે તમને કહું છું કે તમે સતત છે ને મેદાન છોડશો નહીં. કારણ કે ઘણા બધા શું કરે છે કે ભાઈ હવે નથી થતું, હવે ટેસ્ટ આવતા નથી, આપણે ટેસ્ટમાં માર્ક આપતા નથી. ના, પરંતુ એના માટે 1-2 ટેકનિક છે, એ તમને સમયની અનુકૂળતાએ જણાવતો જઈશ. એ તમને ખૂબ જ કામ લાગશે. અને વાત કરું તો કે ઘણા બધા વિદ્યાર્થીઓ સફળતા મેળવે છે, પણ દોસ્ત તમે એ તો પૂછો કે સફળ તમે કેવી રીતે થયા? એટલે તરત કહેશે કે મેં તલાટીની નોકરી લીધી તો 3 વર્ષની મારી મહેનત હતી. મેં જુનિયર ક્લાર્કની નોકરી લીધી તો મારી 5 વર્ષની મહેનત હતી. કે મેં પોલીસ કોન્સ્ટેબલમાં હું સતત 3 વર્ષથી સંપર્કમાં હતો.
એટલા માટે જ દોસ્તો ખાસ વાત કરું તો કે ભાઈ તમે મેદાન છોડશો નહીં, રણ છોડ. શું કહું છું? રણ આપણે છોડવાનું નથી. અને સફળ ચોક્કસ થવાય છે, પણ પરિણામ ક્યારે મળશે એ પણ આપણા માટે એક શંકાનો વિષય છે. કારણ કે હું પણ જાણું છું કે માતા પિતા આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય, અને ખાસ તો આપણા મિત્ર વર્તુળ હોય એ આપણું રાહ જોઈ રહ્યું કે આ ભાઈ ગાંધીનગર કચ્છથી, ભાવનગરથી, સુરતથી છે ગાંધીનગર તૈયારી કરવા ગયા છે, ક્યારે સફળ કે પાસ થાય છે એની સૌથી વધુ રાહ હોય ને તો દોસ્તો એક જ હોય કે આપણા વિરોધીઓને. પણ હું તમને એક જ વાત કહેવા માગું છું કે સક્સેસ જવાય છે, સફળ ફાઇનલ જ છે, પણ એના માટે ધીરજ. કારણ કે જુઓ, આ સરકારી નોકરી છે, આ કોઈ પ્રાઇવેટ નથી કે ભાઈ મહેશભાઈ કે રમેશભાઈને વાત કરી અને તમારી નોકરી ચાલુ થઈ જશે. ભાઈ કાલે આવે છે જોઈ લેજે ને, આ એ વસ્તુ છે નહીં. એટલે ખાસ તમે આ વસ્તુનું ધ્યાન રાખો કે મારે તનતોડ અને જબરજસ્ત મહેનત કરવી છે. અને આના માટે તમને સાચું કહું ને તો 15 થી 17 કલાક તો તમારે મહેનત કરવી જ પડશે. કારણ કે મેં બધી જ ફિલ્ડમાં ભણાવેલા છે, કે જેમ કે વાત કરું તો સિવિલ એન્જિનિયર, નર્સિંગ, પછી જે કોમન ક્લાસ 3ની તૈયારી કરી રહ્યા હોય બધા જ વિદ્યાર્થીઓ જ્યારે સફળ થયેલા હોય ને એમને પૂછું ને તો કે સાહેબ મારું ટિફિન, એ કોઈ હોસ્ટેલમાં રહેતા, ટિફિનમાં શું આવે છે એ ખબર નથી હોતી, બસ ખાલી પેટમાં એ ખાવાથી અમને શાંત થાય છે અને અમારી વાંચવાની ભૂખ ઓછી થતી નથી. એટલા જ માટે કહેવાય કે અમે સતત પ્રયત્નશીલ અને મહેનત કરતા રહ્યા છીએ. અને એટલા જ માટે અમે આશા રાખીએ છીએ, અમે અમારા માતા પિતાને કીધું છે કે જ્યાં સુધી સફળ થઈશું નહીં ત્યાં સુધી ઘરે આવીશું નહીં. અને એટલા જ માટે કહેવાય કે સમય તો લાગે છે પણ સફળ ચોક્કસ થાય છે. એટલે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે જે પણ વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે, અને હું તો કહું છું તમે કોઈ એકેડમીમાં જાઓ છો તો એકેડમી તમને માર્ગદર્શન જ આપશે. શું છે? માર્ગદર્શન આપશે, બરાબર. કેમ? કારણ કે મહેનત તો તમારે જ કરવાની છે. હું કહીશ કે ભાઈ મને બંધારણ ભણાવવાનો અનુભવ છે, કરંટ અફેર ભણાવવાનો અનુભવ છે, ઇતિહાસ ભણાવવાનો અનુભવ છે, પણ એ બધામાં તમારો કયો કાચો વિષય છે? કારણ કે હંમેશા વિદ્યાર્થી શું કરે છે ખબર છે? ગણિત આવ્યું ને, આજે ગણિતનું લેક્ચર છે ને નથી કરવું, ગણિતના લેક્ચરમાં સૂઈ જવું છે. અને હંમેશા જ્યારે ગણિત કે ઇંગ્લિશ આવે એટલે આપણે એક નક્કી જ હોય છે કે આ મારાથી નહીં થાય, આ મારાથી. એના માટે થોડી બીક ભગાવો. કારણ કે મેથ્સ અને ઇંગ્લિશ જ તમને કહેવાય કે પીએસઆઈના લેવલ સુધી લઈ જશે. પીએસઆઈના લેવલમાં તો મેં એવા લોકો જોયા છે જેના ઇંગ્લિશમાં 76 માર્ક હોય એ ટોપર જ હોય. શું હોય? ટોપરો જ હોય. એનું કારણ શું છે? એનું જીકે નબળું હોય પણ ઇંગ્લિશમાં કોઈને એટલા બધા માર્ક હોતા નથી. અને આ વરવી વાસ્તવિકતા છે. એટલે ખાસ એ બાબતનું ધ્યાન રાખો. અને તમે જ્યારે આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા યુટ્યુબના માધ્યમથી જોડાયેલા છે, પણ તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો ખાસ મને અહીંયા નીચે કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. તો અત્યારે તો તમે જાણો છો કે આ વિડીયો તમારા માટે મસ્ત મજાનો અપલોડ કરી રહ્યો છું. તો હું તો કેનેડા છું, છેલ્લા મારે 2 વર્ષ થઈ ગયા છે. એટલે પણ મને એક થયું કે સાલું વિદ્યાર્થીઓ માટે મને અનુભવ છે તો એમના જોડે કેમ મારો અનુભવ શેર ના કરું. અને જેને પણ માર્ગદર્શન મળી રહે, બેસ્ટ અને શ્રેષ્ઠ નોલેજ મળી રહે, એમની સફળતામાં મારો કેમ 1-2% હિસ્સો ના હોય. એટલા જ માટે ખાસ તમને કોઈ મૂંઝવતો ક્વેશ્ચન હોય તો ખાસ દોસ્તો અહીંયા કમેન્ટ સ્વરૂપે જણાવજો. કારણ કે જે ભણી ગયા છે ને એ તો હજી ઘણા બધા શોધે છે કે સાહેબ કેનેડા કેમ જતા રહ્યા, ક્યારે આવવાના છો. પણ લાઈફમાં કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે, અને એ જ વસ્તુ હું અહીંયા કરી રહ્યો છું. કંઈક ના કંઈક નવું શીખી રહ્યો છું. અને એટલે જ મને થયું કે લાવ મારા વિદ્યાર્થીઓને ખાસ
આજે યુટ્યુબના માધ્યમથી યાદ કરું અને કંઈક ના કંઈક એમને નવી પ્રેરણા મળી રહે, ખાસ એના માટે પ્રયત્ન કરું. ઓકે, તો ખાસ દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો આમાં તમે તમારો પ્રશ્ન નીચે કોમેન્ટ સેક્શનમાં લખજો. મારી અનુકૂળતાએ સમય લાગશે, 2-3 દિવસ કે વીક પણ લાગી જાય, કારણ કે અહીંયા ઇન્ડિયા કરતાં બહુ બીજી લાઈફ છે, એટલે ખાસ તમને રિપ્લાય ચોક્કસ આવશે, પરંતુ આવશે એ ફાઇનલ છે. ઓકે, તો ખાસ દોસ્તો આ વિડીયો તમારા મિત્ર વર્તુળને જે પણ તૈયારી કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ સુધી અચૂક પહોંચાડજો. અને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે કંઈ પણ કન્ફ્યુઝન હોય કે કોઈ પણ વિષયમાં કઈ બુક્સ કરવી, શું કરવું, ક્યાંય પણ મૂંઝવણ થતી હોય તો ચોક્કસ સંપર્ક કરી શકો છો. હંમેશા આ બાબતે મારો જે અનુભવ છે, મારો જે નિચોડ છે, મારું જે નોલેજ છે એ તમને સર્વશ્રેષ્ઠ અને બેસ્ટ કઈ રીતે ઉપયોગી થાય એ માટેનો તમને તમારા માટે પ્રયત્ન રહેશે. બાકી મને ખબર જ છે અત્યાર સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ કહેવાય કે કરંટ અફેર તો મેં પીરસ્યું જ છે, અને ગાંધીનગરમાં વિદ્યાર્થીઓએ પણ બહુ જ સારો પ્રતિસાદ આપ્યો છે. અને કહેવાય ને કે પ્રયત્ન કરો એને સફળતા મળે છે અને મળે છે. તો ખાસ જોડાયેલા રહો મારી ચેનલ સાથે, અને કંઈક ના કંઈક તમને નોલેજ, અને હા, થોડી કેનેડાની પણ માહિતી મળશે હવે. ઓકે, ચલો તો મળીએ છીએ. ત્યાં સુધી રજા લઉં છું, અને કહેવાય કે વિડીયો હવે ટૂંક સમયમાં તમને નવા અને પરીક્ષાલક્ષી પણ મળતા રહેશે. તો જોડાયેલા રહેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.